નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સવારે ઠંડીનો માહોલ જોવા મળે છે, જ્યારે બપોર બાદ ગરમીથી રેબઝેબ થઈ જવાય છે। ત્યારે હવે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, કારણ કે તેમણે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી નાખી છે। બધાના મનમાં અત્યાર સુધી એમ હતું કે હવે ઉનાળો શરૂ થઈ ગયો છે અને આગામી દિવસોમાં ભયંકર ગરમી પડશે, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો સીધા જ માવઠાની આગાહી કરી નાખી છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે। ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 2 વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા છે, તેમજ 28 ફેબ્રુઆરી સુધીમાં અનેક વિસ્તારોમાં પણ માવઠું થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। માર્ચ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે। 7 થી લઈને 10 માર્ચ દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદ થઈ શકે છે અને માર્ચના ત્રીજા અઠવાડિયાથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધે તેવી આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી એવી છે કે આકરી ગરમીનો અહેસાસ થશે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। 25મી ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકરી ગરમીનો અનુભવ થશે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।